અને હવે જોઈશું સમાચાર વિસ્તારથી। વડોદરા શહેરના છાણી બ્રિજ પાસે 24 મેની રાત્રે કાળા કલરની બ્રેઝા કારે એક કાર અને બે એક્ટિવાને એક પછી એક અડફેટે લીધા હતા। આ અકસ્માતમાં એક્ટિવા પર સવાર બે મહિલાઓને ઈજા પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવી હતી। અકસ્માત સર્જનાર કારને કેટલાક રાહદારીઓએ રોકીને તપાસ કરતા કારમાંથી એક ખાખી વર્દીમાં પીએસઆઈ જોવા મળ્યા હતા। રાજપીપળામાં ટ્રાફિક પોલીસમાં ફરજ બજાવતા પીએસઆઈ રજા પર હોવાથી બોટાદ જઈ રહ્યા હતા। તે દરમિયાન જીએસટી કમિશનરની ગાડીને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો। સમગ્ર મામલે પોલીસ કંટ્રોલમાં નોંધાવવામાં આવતાની સાથે જ પોલીસની ગાડી ઘટના સ્થળ પર આવી પહોંચી હતી। બંને પક્ષને છાણી પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યા હતા। રાજપીપળામાં ટ્રાફિકમાં પોલીસ પીએસઆઈ તરીકે ફરજ બજાવતા વાય.એચ. પઢિયારની ગાડીએ સર્જ્યો હતો અકસ્માત। સામેની ગાડીમાં સવાર હતા અમદાવાદના એડિશનલ જીએસટી કમિશનર ડી.વી. ત્રિવેદી। તે અગાઉ પૂરપાટ ઝડપે આવતી ગાડીએ જવાહરનગરની એક બાળકીને પણ અડફેટમાં લીધી હતી, જેને સારવાર અર્થે પોલીસના જણાવ્યા મુજબ ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી। નોંધનીય બાબત છે કે જે સમયે અકસ્માત સર્જાયો હતો ત્યારે રાજપીપળાના ટ્રાફિકના પીએસઆઈ નશાની હાલતમાં ધૂત હોય તેવા દ્રશ્યો જાહેર જનતાએ પોતાના મોબાઈલમાં કંડારી લીધા હતા। તેઓના ગાડીમાં દારૂ જેવું દ્રવ્ય પણ જોવા મળ્યું હતું તેવા વિડીયો પણ લોકોએ પોતાના મોબાઈલમાં કંડારી લીધા હતા। હવે જોવાનું રહેવું કેટલી વહેલી તકે તેઓની મેડિકલ તપાસ થાય છે અને આ મામલાનો ખુલાસો થાય છે। તેઓ રજા હોવા છતાં પણ બોટાદ જઈ રહેલા ત્યારે નશાની હાલતમાં હતા કે નહીં તે જોવાનું રહ્યું। સમગ્ર મામલાની આગળની કાર્યવાહી છાણી પોલીસ સ્ટેશન દ્વારા હાથ ધરવામાં આવી છે। મળતી માહિતી અનુસાર બ્રેઝા કારથી અકસ્માત સર્જનાર પીએસઆઈ વાય.એચ. પઢિયાર એટલી હદે નશામાં હતા કે તેણે રાહદારી યુવકો સાથે ઝપાઝપી કરી હતી। જ્યારે યુવકો દ્વારા તેમની કારની તપાસ કરવામાં આવી ત્યારે વિદેશી બ્રાન્ડની 2 દારૂની બોટલો મળી આવી હતી। તપાસ કરતાં માલુમ પડ્યું કે નશામાં પીએસઆઈ વાય.એચ. પઢિયાર રાજપીપળામાં ટ્રાફિક વિભાગમાં ફરજ બજાવે છે અને તેઓ હાલ રજા પર હોવાથી પોતાના ઘરે બોટાદ જઈ રહ્યા હતા। વિડીયોમાં જોઈ શકાય છે કે કારની અંદર દારૂની બોટલો પડેલી છે અને કેટલાક યુવકો બોલતા જોવા મળે છે કે કારમાં ફૂલ દારૂ ભરેલો છે। આ સમયે નશામાં રહેલો પીએસઆઈ ઊભો થવાનો પ્રયાસ કરે છે, પરંતુ ત્યાં હાજર યુવકો તેને બેસાડી દે છે। એક યુવક કહે છે કે મને અડશો નહીં, તમે મારી એક્ટિવાને ઠોકી છે। આ સમયે પીએસઆઈ ઊભો થઈને આગળ જાય છે તો લોકો તેને રોકે છે। આ સમયે પીએસઆઈએ એક યુવક સાથે ઝપાઝપી પણ કરી હતી। નશામાં પીએસઆઈ પઢિયારે એક જીએસટી એડિશનલ કમિશનરની કાર, 2 મહિલા પોલીસકર્મીની એક્ટિવા અને એક યુવકની એક્ટિવાને અડફેટે લીધા હતા। આ અકસ્માતમાં બંને મહિલા પોલીસકર્મી ઇજાગ્રસ્ત થયા છે। છાણી પોલીસે અકસ્માત, દારૂ પીધાનો અને ગાડીમાંથી દારૂ મળી આવવા મામલે ગુનો નોંધ્યો છે। આ મામલે ઝોન 1ના ડીસીપી જુલી કોઠિયાએ જણાવ્યું હતું કે આજે જીએસએફસી ખાતે અકસ્માત થયો છે અને લોકોની ભીડ જમા થઈ છે। તેઓ મેસેજ મળતા જ છાણી પોલીસ સ્ટેશનના પોલીસકર્મીઓ ત્યાં પહોંચી ગયા હતા। ત્યાં જઈને ખબર પડી હતી કે કોઈ પોલીસ અધિકારી દ્વારા અકસ્માત કરવામાં આવ્યો છે। પીએસઆઈ વાય.એચ. પઢિયાર રાજપીપળા ખાતે ફરજ બજાવે છે। તેઓ પોતાના વતન તરફ જઈ રહ્યા હતા ત્યારે આ અકસ્માત થયો હતો। પ્રાથમિક રીતે જોવા મળે છે કે તેમણે નશો કરેલો છે। તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને જિલ્લા એસપીને પણ જાણ કરવામાં આવશે અને ખાતાકીય તપાસ કરવામાં આવશે। જય સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ તથા શ્રીરંગ રાજેશ આયરે દ્વારા આયોજિત દિવ્યાંગ